2025 ડિજિટલ એરાનો સૌથી મોટો સૂરજ લઈને આવ્યું છે. હવે આ જ ડ્યુરેશનની અંદર બધા જ લોકોને ઇન્ફ્લુએન્સર માર્કેટિંગમાં જમ્પ કરવું છે અને બધા જ લોકોને એવું થાય કે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ અમે પણ કરીએ, કન્ટેન્ટ ક્રિએશન અમે પણ કરીએ, એડ રન કરીએ અને સેલ્સ જનરેટ કરીએ. યસ ગાઈઝ, આ વસ્તુ તમે કરી શકો છો. હું તમને 3 કેટેગરીઝ વિશે સમજાવીશ ને એમાંથી તમારે ચૂઝ કરવાનું તમારે કયા ઇન્ફ્લુએન્સર સાથે કામ કરવાનું છે, રાઈટ. સો સૌથી પહેલું આવશે મેગા દેટ મીન્સ સેલિબ્રિટીઝ ટાઈપનું કન્ટેન્ટ. એની અંદર સેલિબ્રિટીઝ તમારી માટે કન્ટેન્ટ તો બનાવશે, પણ હા, એની માટે તમારી પાસે પ્રોપર લેવલનું બજેટ હોવું જોઈએ. જેમ કે શાર્ક ટેન્કમાં જઈને તમારે ફંડિંગ લઈને આવવું પડશે. ઇફ યુ હેવ અ ફંડિંગ, તમે તમારે સેલિબ્રિટીઝને હાયર કરી અને એમની પાસે કન્ટેન્ટ બનાવી શકશો, પણ એક જ વાર બનાવશે કેમ કે એમને પણ બહુ બધી બ્રાન્ડ સાથે કામ કરવાનું હોય છે. સેકન્ડ આવશે મિડલ એજના ઇન્ફ્લુએન્સર્સ, જે લોકો પર્ટિક્યુલર બ્રાન્ડ્સ માટે જ કામ કરતા હોય છે. એમની પાસે સારી ટીમ હોય છે, એડિટર્સ હોય છે, સ્ક્રિપ્ટ રાઇટર હોય છે અને પોતે પણ ડેડિકેટિવલી એને સારા લેવલ પર કન્ટેન્ટ બનાવીને આપતા હોય છે અને એટલું ડેડિકેટિવલી કામ કરતા હોય છે ને કે તમને સેલ્સ મળે. પણ હા, એ થોડાક મોંઘા હોય છે. સો એની અંદર બી ચૂઝ કરવામાં તમારે જોવું પડે કે તમારી કંપનીનું લેવલ કેટલું છે, તમારી પાસે ફંડિંગ કેટલું છે અને તમારી બિઝનેસ સ્ટ્રેટેજી કયા લેવલની છે, ત્યારે તમે એમને ઇન્ટ્રોડ્યુસ કરી શકો. અને તે બેસ્ટ કોઈ પણ બિઝનેસ હોય, ઇવન સ્ટાર્ટઅપ હોય યા ઘરેથી કરેલું હોય ને, એની માટે નેનો ક્રિએટર્સ. આ જે ક્રિએટર્સ હોય છે ને, એ 0 થી 10,000 સુધીના ફોલોવરવાળા હોય છે. આ લોકો શું કરે છે, તમારા કન્ટેન્ટને 20 થી 25 વાર માર્કેટ કર્યા કરશે અને એટલા ખુશીથી તમારું કન્ટેન્ટ લોકો સુધી પહોંચાડશે ને, એટલે લોકો એમની વચ્ચેના હશે ને, એ જોઈને એમને એવું થશે કે આ માણસ જો આ પ્રોડક્ટ કાં તો આ વસ્તુને અફોર્ડ કરતું હોય તો અમે લઈ શકીએ. અહીંયા તમારો સૌથી હાઈએસ્ટ સેલ્સ જનરેટ થશે. જનરલી લોકોને ચેલેન્જ એ જ આવતો હોય છે કે હંમેશા હાઈ પે વાળા, સારી પ્રોફાઇલ વાળા ક્રિએટર્સ પાસે કામ કરે તો બિઝનેસ આવે. પણ હા, બિઝનેસ ત્યાં પણ આવે છે, પણ નેનો વાળામાં જેટલા સેલ્સ જનરેટ થાય છે ને, એટલા પેલામાં થોડા વાર લાગતા હોય છે. ત્યાં બજેટ પણ જોવું પડતું હોય છે અને સ્ટ્રેટેજી પણ જોવી પડતી હોય છે. અને નેનોની અંદર તમે એ જ બજેટમાં મલ્ટિપલ ક્રિએટર સાથે કામ કરશો ને, તો તમે એક્ઝેક્ટલી થોડા ટાઈમ પછી તમને આઈડિયા આવી જશે કે તમારી પાસે કેટલો સેલ્સ થઈ રહ્યો છે. સો હવે તો તમારું ક્લિયર થઈ ગયું હશે કે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ કયા સ્ટેજ પર, કોને, કેટલા ફંડિંગમાં કેવી રીતના કરવા.